અમુક સભ્યો દ્વારા અહીંયા તોડફોડ કરવામાં આવી છે અને હાર્દિકની ગાડી ઉપર પથ્થરમારો કરવામાં આવે છે અને હાર્દિકના ટેકેદારો રોડ ઉપર ઉતરી આવ્યા છે ત્યારે મનોજભાઈ આપણી વચ્ચે છે એમણે પૂછે કે આખો શું બનાવ હતો? આ હાર્દિક પટેલે છેલ્લા ઘણા સમયથી રાજકીય ઈશારે બદનામ કરવામાં આવે છે, ખોટી રીતે આક્ષેપો કરવામાં આવે છે. એક ડબડુ ગાંડા નામનો લુખો સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે આવો તમે જોઈ લઈ, સરદાર પાને આવો તો જોઈ આ સરદાર પાને અને આ સરદાર સ્ટેચ્યુની સામે અમે ઉભા છે. કોના બાપની તાકાત છે? કોના બાપની તાકાત છે? હાર્દિક પટેલે રોકી શકે? ખેડૂતના દીકરા છે આ તારા સરદાર પટેલ ચોકમાં, આ તારા સરદાર ચોકમાં સરદાર પાને, આ તારો બાપ પાવડો લઈને આવ્યો છે. ખેડૂતના દીકરા છે, તાકાત હોય તો રોકી લે હાર્દિક પટેલે. જય સરદાર. અત્યાર સુધી પાસે શાંતિ જાળવી આજે અહીંના કહેવાતા ધારાસભ્યને પોતાની જાતે સિંહ સમજ્યા છે, એને સમજી લેવાની જરૂર છે કે આજે એના જ ગામમાં એને ઘરમાં પૂરતી દેજો એટલે ઓફિસમાં હતા ગયા છે. એ આ પપ્પુ ને પપ્પુનો છોકરો આ બધે ભાગીને જેતપુર તાલુકો આખો આજે હાર્દિક પટેલની સાથે છે. આજ પછી હવે જયારે હાર્દિક પટેલ ઉપર આંગળી ચીંધવામાં આવી ત્યારે તમારી ખેર નથી નાખી ભાજપને ગરબેથી કરશું. હવે પછી રણનીતિ શું હોય છે? હવે પછી જયારે વિરોધ થશે, જેવો વિરોધ ભાજપ કરશે એવો વિરોધ અમે કરશું. ભાજપ લાકડી દઈ આવશે, તમે લાકડી દઈ આવશું. પણ ગુજરાતની અંદર આવી રીતે હથિયારો સાથે આવવાનો મતલબ શું? હથિયારો સાથે ઈ પેલા આવેલા હતા, એના હથિયાર અમે હાથમાં લીધેલા છે. હથિયાર મૂકીને ઈ ભાગ્યા, એના હથિયાર અમે હાથમાં પકડી અને એના જ હથિયાર અમે મારેલા છે. કામ વિરોધ થઈ રહ્યો છે, કારણ શું? વિઠ્ઠલ રાદડિયા ભાજપ પોતાનું જેતપુર સીટ બચાવવા માટે આ કામ કરે છે. ખાસ કરીને વિઠ્ઠલ રાદડિયા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે વિઠ્ઠલ રાદડિયા જે પણ હાર્દિકના ગાડી ઉપર જે પથ્થરમારો કર્યો એ વિઠ્ઠલ રાદડિયાના ઈશારે કરવામાં આવ્યો છે. તેના માટે આ પાટીદાર સમાજ એટલે કે 5 સમાજના લોકો આજે હથિયારો લઈને તૂટી પડ્યા છે. કેમેરામેન ઘનશ્યામ સાથે અનિરુદ્ધ નકુમ, જેતપુર.